અમદાવાદમાં આવેલી ગુજરાત વિદ્યાપીઠ વિવાદમાં આવી છે, કારણ કે આગામી 22મી ડિસેમ્બર 2024ના રોજ મહાત્મા ગાંધીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠમાં પ્રથમવાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. અમદાવાદની BISએ તારીખ 20 ડિસેમ્બરના રોજ મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં આવેલી JK સિમેન્ટ વર્કસમાં 6 શાળાઓના 122 વિદ્યાર્થીઓ માટે એક્સપોઝર વિઝિટનું આયોજન કર્યું હતું. આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ 2025ના સિઝન માટે કોપરા માટે લઘુત્તમ ટેકાના ભાવ MSPને મંજૂરી આપી દીધી છે. વાજબી સરેરાશ ગુણવત્તા માટે MSP ₹11,582 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવી છે. કાશ્મીર કડકડતી ઠંડી પડી રહી છે. સતત ઘટી રહેલા તાપમાનને કારણે દાલ સરોવરના કેટલાક ભાગો થીજી ગયા છે. શ્રીનગર દાલ સરોવરનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં કેટલાક ભાગ થીજી ગયેલા જોવા મળ્યા છે. પૂર્વ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા DY ચંદ્રચૂડે અલ્હાબાદ હાઈકોર્ટના વિવાદાસ્પદ જજ જસ્ટિસ શેખર કુમાર યાદવ વિશે મોટો ખુલાસો કર્યો છે. કહ્યું છે કે તેઓ શરૂઆતથી જ જસ્ટિસ શેખર યાદવની નિમણૂકની વિરુદ્ધ હતા. મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં શુક્રવારે મોડી રાત્રે રહેણાંક મકાનમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં એક જ પરિવારના 4 લોકોના મૃત્યુ થયા છે. કાશ્મીરમાં આગામી 40 દિવસનો શિયાળાનો સૌથી આકરો સમયગાળો ચિલ્લેકલા આજથી શરૂ થયો છે. ચિલ્લેકલા એક ફારસી શબ્દ છે, જેનો અર્થ અતિશય ઠંડી થાય છે. ભારતમાં સંસ્કૃત ભાષાનું મહત્વ અને તેનો પ્રભાવ કદી ઓછો થયો ન હતો. આજથી 2 દિવસ માટે સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલનું આયોજન થયું છે. સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલનું આ 3જું વર્ષ છે. જર્મનીના મેગ્ડેબર્ગમાં ક્રિસમસ માર્કેટમાં થયેલા શંકાસ્પદ હુમલામાં ઓછામાં ઓછા 2 લોકોના મૃત્યુ થયા છે અને અનેક ઘાયલ થયા છે. ક્રિસમસ માર્કેટમાં એક કારે લોકોને કચડી નાખ્યા હતા, જેમાં 68 લોકો ઘાયલ થયા છે. વિરાટ કોહલી અશ્વિન માટે એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી હતી. તેના જવાબ ભૂતપૂર્વ ભારતીય સ્પિનરે MCGમાં ભૂતપૂર્વ કેપ્ટન સાથે રમવાનું વચન આપ્યું હતું. અશ્વિને કોહલીનો આભાર માનતા આ જવાબ આપ્યો હતો.